નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જોવાનું છે માહિતી સંચારની પદ્ધતિઓ. અગાઉ જે ટોપિક જોઈ ગયા હતા એ શું હતું? માહિતી સંચારની પ્રક્રિયા. એક વખત એના મુદ્દા ઉપર છે રિવિઝન કરી નાખીએ. સૌથી પ્રક્રિયા છે એટલે સ્ટેપ બાય સ્ટેપ જ આવશે. આ ટોપિક તમે પાકો પણ કરી જ નાખ્યો હશે. અગાઉ લેક્ચરમાં મેં તમને કીધું હતું આઈએમપી છે એટલા માટે થઈને, અને હોમવર્કમાં પણ લખીને પાકો કરવો એવું જ આપેલું હતું. તો એને પ્રક્રિયા જોઈએ. સૌપ્રથમ બોલનાર, પછી રજૂઆત, વિચારોની ગોઠવણી કેવી રીતે છે રજૂઆત કરવી, સંદેશો કે માહિતી, માધ્યમ, સંદેશાની પ્રાપ્તિ અને સમજ, સાંભળનાર અને પ્રતિભાવ, એનો રિવ્યૂ આપવામાં આવે. આમ આખી માહિતી સંચારની પ્રક્રિયા બનતી હતી. હવે આજનો ટોપિક આપણો છે માહિતી સંચારની પદ્ધતિઓ, કે માહિતી સંચાર કરવા માટેથી અને કયા માધ્યમ દ્વારા, કેવા સાધન દ્વારા છે માહિતી મોકલાવવામાં આવે છે, અથવા તો સાંભળવામાં અને બોલનાર બંને વચ્ચે કયું માધ્યમ એવું પસંદ કરવામાં આવે છે, કઈ પદ્ધતિ એવી અપનાવવામાં આવે કે સામેવાળા વ્યક્તિને માહિતી ઝડપથી સમજી શકે અને એને અમલમાં પણ મૂકી શકે, સરળતાથી સમજાવી પણ શકાય અને સમજી પણ શકાય. તો એના માટેની પદ્ધતિ પસંદ કરવામાં આવતી હોય છે. અગાઉ આપણે જોયા હતા એ પ્રમાણે કે માહિતી સંચારની પ્રક્રિયાના માધ્યમો અને સાધન સ્વરૂપ સામગ્રીનું મહત્ત્વ ખૂબ વિશેષ છે. કયું માધ્યમ પસંદ કરો છો અને કયું સાધન રાખો છો એ ખૂબ જ જરૂરી બાબત છે, ખૂબ મહત્ત્વની છે. અલગ અલગ પ્રકારની માહિતીઓ માટે અલગ અલગ માધ્યમ, અલગ અલગ પદ્ધતિ અપનાવવામાં આવતી હોય છે. માત્ર બે વ્યક્તિ સામેલ હોય તો તેવી માહિતી સંચારની પ્રક્રિયાની પદ્ધતિ કંઈક અલગ હશે. વ્યક્તિ અને જૂથ હોય તો એ વખતે પણ માહિતી સંચારની પદ્ધતિ અને પ્રક્રિયા કંઈક અલગ હશે. જૂથ અને વ્યક્તિ હશે તો પણ છે માહિતી સંચારની પ્રક્રિયા અલગ હશે. પછી ઘણી વખત જૂથ અને સાંભળનાર, માહિતી મેળવનાર કોઈ એક વ્યક્તિ હોય અને માહિતી આપનાર વ્યક્તિ જૂથ હોય, તો એવા સંજોગોમાં પણ માહિતી સંચારના માધ્યમો અલગ હોય અને માહિતી પહોંચાડવાની પદ્ધતિ પણ અલગ અલગ હોતી હોય છે. ટૂંકમાં કહેવામાં આવે તો અલગ અલગ પ્રકારના વ્યક્તિ જૂથો વચ્ચે માહિતી માટેની પદ્ધતિઓ પણ કેવી અલગ અલગ હોય છે. આ સંજોગોની અંદર છે માહિતી સંચાર પ્રક્રિયાના સાધન, માધ્યમની પસંદગી અને નિયુક્તિ એક પ્રકારની રહેશે. ક્યારે? તો કે જ્યારે માહિતી છે એ બોલનાર કોઈ એક વ્યક્તિ હોય અને માહિતી આપનાર પણ કોઈ એક વ્યક્તિને જ આપવાની હોય અને સામસામા હોય. એકબીજાના રૂબરૂમાં જ્યારે માહિતી સંચારની આપ-લે કરતા હોય ત્યારે એનું માધ્યમ, એની નિયુક્તિ બધું કેવું હોય છે? સમાન રહેશે. જ્યારે બોલનાર અને સાંભળનાર સામસામા ન હોય પણ કોઈ પ્રસાર માધ્યમ દ્વારા જોડાયેલા હોય, જેમ કે ટેલિફોન, તો માહિતી સંચારની પ્રક્રિયા બદલાશે. જ્યારે માહિતી આપનાર અને લેનાર બંને સામસામા નથી પણ કોઈ માધ્યમ દ્વારા છે અને માધ્યમ દ્વારા જોડાયેલા છે અને માહિતી સંચાર કરવાનો છે, જેમ કે ટેલિફોન, તો માહિતી સંચારની પ્રક્રિયા બદલાશે. જો હવે આના માટેનું એક ઉદાહરણ આપું, આપણે જ્યારે ક્લાસરૂમની અંદર, વર્ગખંડની અંદર માહિતી આપનાર અને માહિતી મેળવનાર વ્યક્તિ હોય, સામસામા હોય, તો બંને પાસે માધ્યમ કેવું હશે? એક સમાન જ હશે. કે જે વ્યક્તિ માહિતી હું છું દાખલા તરીકે, તો હું તમને માહિતી આપનાર વ્યક્તિ છું, તમે માહિતી મેળવનાર વ્યક્તિ છો. તો એના માટે કોઈ અલગ પ્રકારના સાધનની જરૂર નથી, કોઈ અલગ પ્રકારના માધ્યમની જરૂર નથી. હું મૌખિક બોલું છું અને તમે લોકો છે એ જ વસ્તુઓ સાંભળો છો.
પણ એ જ વસ્તુ અત્યારે આપણી વચ્ચે છે કે આપણે પરોક્ષ રીતે સામસામે નથી. આપણી વચ્ચે કંઈક માધ્યમ આવેલું છે. કયું છે? ટેલિફોન છે, મોબાઈલ, ઇન્ટરનેટના માધ્યમો આપણી વચ્ચે જોડાયેલા છે. એના જ દ્વારા અત્યારે આપણે માહિતીની આપ-લે કરીએ છીએ, માહિતી સંચાર કરીએ છીએ. તો માહિતી સંચારની પ્રક્રિયા આખી બદલાઈ જશે. ટેલિકમ્યુનિકેશનની સાધન સામગ્રીનો ઉપયોગ કરી ટેલિકમ્યુનિકેશનના યોગ્ય માધ્યમ દ્વારા સ્થળના અંતરને નકારી સામસામે હોય એ રીતે માહિતી પ્રસાર હવે આજના જમાનામાં શક્ય બન્યો છે. માહિતી સંચારની પદ્ધતિઓ નીચે પ્રમાણે સમજી શકાય. ટેલિકમ્યુનિકેશન મોબાઈલના દ્વારા છે. માહિતી સંચારની જે પ્રક્રિયા છે એ જે સ્થળનું અંતર છે એને નકારીને એને નાબૂદ કરી અને સામસામા હોય. ઘણા એપ્લિકેશનો છે કે જેની અંદર તમને માહિતી સંચારની આખી જે વ્યવસ્થા છે, ગૂગલ મેટ છે કે ઝૂમ એપ છે, એના દ્વારા જ ઓડિયોની અંદર, વિડીયોની અંદર ઓનલાઈન સીધું ભણાવવામાં આવતું હોય છે. તો અત્યારના જમાનામાં આ વસ્તુ શક્ય બની છે આધુનિક ટેકનોલોજીના કારણે. ઘણી જગ્યાએ હજી એવી રીતે લેક્ચરો લેવાતા જ હોય છે કે ઝૂમ એપ છે કે ગૂગલ મીટ છે, એના દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઓનલાઈન જ ફેસ ટુ ફેસ આપણે કેમ ક્લાસરૂમમાં ભણતા હોય એવી જ રીતે છે ત્યાં પણ વર્ક આપવામાં આવતું હોય છે. માહિતી સંચાર જે પાઠને હોમવર્કને હોય એ બધું કાર્યો એવી રીતે જ થતા હોય છે. તો આ હતી માહિતી સંચારની પદ્ધતિઓની પ્રસ્તાવના. હવે ડિટેલમાં જોઈએ અલગ અલગ પદ્ધતિઓમાં. પહેલું છે મૌખિક પદ્ધતિ માહિતી સંચારની. માહિતીને અનુરૂપ ભાષા, શબ્દનો ઉપયોગ દ્વારા બોલીને કરવામાં આવતી માહિતી સંચારની પદ્ધતિ એક મૌખિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ તમને ખ્યાલ જ હોય કે આપણે જેમાં ભાષા, શબ્દનો ઉપયોગ કરી અને બોલીને જેનો ઉપયોગ કરીએ છીએ, માહિતી સમજાવવા માટે બોલીએ છીએ. ભાષા યોગ્ય વાપરવી, યોગ્ય શબ્દોની પસંદગી કરવી, મન ફાવે એવા શબ્દ નથી વાપરવાના, પણ ભાષા પણ ચોખ્ખી, સ્પષ્ટ, સમજાઈ શકે એવી હોવી જોઈએ. તો આ એક માહિતી સંચારની પદ્ધતિ જ છે મૌખિક. માહિતી સંચારની આ પદ્ધતિમાં ઉચ્ચારની સ્પષ્ટતા અને સાંભળી શકાય એવો મોટો અવાજ હોવો જરૂરી છે. ખાસ છે કે શબ્દોના ઉચ્ચારણની સ્પષ્ટતા, જે શબ્દ જે રીતે બોલાય છે એ જ પ્રમાણેનું ઉચ્ચારણ થવું જોઈએ. અને જે બોલવાની રીત છે એ યોગ્ય હોવી જોઈએ. બહુ કહેવાય ને કે આમ હાવ રફ ભાષા હોય કે બહુ ચીપીને બોલતા હોય એવું નહીં, પણ સ્પષ્ટ છે એ ભાષાનો ઉપયોગ થવો જોઈએ. અને સામેવાળી વ્યક્તિ છે એ સાંભળી શકે એટલો ઊંચો અવાજ હોવો જોઈએ. બહુ ધીમે ધીમે નથી બોલવાનો ને સામેવાળાના પાછા કાન દુખવા આવે એટલો બધો ફાસ્ટ અવાજ નથી રાખવાનો, પણ એ સાંભળી શકે એટલો નોર્મલી અવાજ. વાતચીત, વાર્તાલાપ, સંવાદ, ગોષ્ઠી, ભાષણ, જૂથ ચર્ચા વગેરે આ પદ્ધતિઓના ઉદાહરણો છે. નેક્સ્ટ છે લેખિત પદ્ધતિ. માહિતી કે ભાષાનો, શબ્દનો ઉપયોગ કરી યોગ્ય લિપિમાં લખાણ દ્વારા મોકલવામાં આવે. લિપિ એટલે ભાષા, જે આપણે લેંગ્વેજ કહીએ ને એ લેંગ્વેજ. તો એનો લખાણ દ્વારા મોકલવામાં આવે એવી પદ્ધતિને શું કહેવામાં આવે? લેખિત પદ્ધતિ કહેવામાં આવે. લેખિતની અંદર, લખાણની અંદર શૈલી અને શબ્દનો યોગ્ય પસંદગી મહત્વનો ભાગ ભજવે. લખાણની શૈલી અને જે યોગ્ય શબ્દોની યોગ્ય પસંદગી, કે ક્યારે કયો શબ્દ કેવી રીતે વાપરવો. કોઈ વાક્ય હોય અને એની અંદર અમુક શબ્દો છે ને ભારપૂર્વકના હોય, જેમ કે છ, પછી જ અને તો, આ બધા શબ્દો જે સંયોજનવાળાની છે ને એને યોગ્ય પ્રમાણમાં હોવા જોઈએ અને જ્યાં જરૂર હોય ને ત્યાં જ હોવા જોઈએ એમ. પછી બધી જગ્યાએ આપણે ભારપૂર્વક વાત કરવાની છે તો ત્યાં જન અને એનો ઉપયોગ કરીએ છીએ, કરવાનું જ છે તો એ તમારે ભારપૂર્વક જો કરવાનું છે તો એ નોર્મલી લેંગ્વેજ. તો આવા યોગ્ય શબ્દોની છે પસંદગી
ખૂબ મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે. આની અંદર કોનું ઉદાહરણ આવતું કે સાહિત્ય, પુસ્તકો, પત્રલેખન, હસ્તપ્રત, ઈમેલ, વર્તમાનપત્રો, સામયિકો, જાહેર ખબરો, ચોપાનિયાઓ, ફરફરિયાઓ વગેરે લેખિત માહિતી સંચારના ઉદાહરણો છે. ઈમેલ ને વર્તમાનપત્ર, ન્યૂઝપેપર ને સામયિકો, મેગઝીન છે, જાહેર ખબરો, હોર્ડિંગ, ચોપાનિયા, પેમ્પલેટ ને જે આવતું હોય, તો આ બધા લેખિત માહિતી સંચારના જ એક છે પદ્ધતિ છે, એના ઉદાહરણો છે. હવે છે દ્રશ્ય, વિઝ્યુઅલ, જે આપણે જોઈ શકીએ છીએ. શબ્દો વગર ચિહ્નો, પ્રતીકો, ચિત્રો, આલેખ, નકશા, રંગ વગેરે દ્વારા બોલ્યા સાંભળ્યા વગર જોઈ સમજીને થતી માહિતી સંચારની પદ્ધતિ કે જેની અંદર છે બોલવાનું નથી, પણ એના જે ચિહ્નો છે, એના સિમ્બોલ, પ્રતીકો છે, એના ચિત્રો, લેખો, આલેખો, નકશા, રંગ, આના ઉપરથી જ માહિતી સમજી અને જોવાની છે અને એને સમજવાની છે. તો આને શું કહેવાશે? દ્રશ્ય, કે જોઈને આપણે માહિતી સમજી શકીએ છીએ. કોઈ પણ આલેખ હોય કે કોઈ પણ પ્રકારની આકૃતિ હોય તો આપણે એને જોઈએ છીએ ત્યાં જ આપણને ખબર પડે છે કે નહીં કે આ આકૃતિ શું કહેવા માગે છે. આ કયા વર્ષમાં આલેખ હોય તો કયા વર્ષમાં કેટલું ઉત્પાદન થયું હતું કે કઈ માહિતી આપવા માંગે છે, આપણે આલેખ જોઈએ ત્યાં જ આપણને ખ્યાલ આવી જાય. કોઈ પણ પ્રકારનો નકશો હોય, ગુજરાતનો હોય, ભારતનો હોય, કે કોઈ પણ પ્રકારની કંઈક ડિઝાઇન હોય તો આપણે જોઈએ ત્યાં આપણને ખ્યાલ આવી જાય કે નહીં કે આ શું કહેવા માંગે છે. તો એ બધું શું છે? દ્રશ્ય છે, કે જેની અંદર શબ્દનો ઉપયોગ નથી થતો પણ અને બોલવાનું પણ નથી, જોઈને આપણે માહિતી સમજી જવાની છે. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે શ્રાવ્ય, ઓડિયો, કે જેની અંદર ભાષા શબ્દના ઉપયોગ દ્વારા જુદા જુદા અવાજ દ્વારા બોલનાર અને સાંભળનારા સામસામે ન હોય તો પણ થતી માહિતી સંચારની પદ્ધતિ એટલે શ્રાવ્ય માહિતી સંચારની પદ્ધતિ, જેમાં રેડિયો, ટેલિફોનિક, સીડી, ટેપ રેકોર્ડર વગેરે આ પદ્ધતિના ઉદાહરણો છે. ઓડિયો એટલે શું? અવાજ, જેની અંદર છે બોલનાર અને સાંભળનાર છે એ અવાજ દ્વારા જ માહિતી મેળવી અને એનો ઉપયોગ કરતા હોય છે. જેની અંદર કોણ કહેતો હોય? ટીવીનું આવે, એ ટીવીમાં બંને આવી જશે, ઓડિયો વિડીયો. પણ રેડિયો છે, ટેલિફોન છે, મોબાઈલ, કે જેની અંદર હવે તો મોબાઈલ પણ બંનેમાં આવી જશે ઓડિયો વિડીયોની અંદર. પણ પહેલાં જમાનામાં જે જૂના ફોન આવતા, ટેલિફોન, એ ખાલી અવાજ જ સંભળાય. પછી સીડી છે, ટેપ રેકોર્ડર છે, આઈપોડ છે, આઈપેડ, તો આ બધા છે એ શ્રાવ્ય માહિતી સંચારના જ ઉદાહરણો છે. નેક્સ્ટ છે દ્રશ્ય અને શ્રાવ્ય, જોઈ શકાય અને સાંભળી શકાય બંને પ્રકારની માહિતી સંચાર એની અંદર થતું હોય છે. જે પદ્ધતિમાં એવી પદ્ધતિ છે કે જેમાં જોવાનું અને સાંભળવાનું બંને થતું હોય. ચલચિત્ર, ડીવીડી, ટેલિવિઝન, કમ્પ્યુટર જેવા માધ્યમો, ઉપકરણો જોવાનું અને સાંભળવાનું સાથે સાથે થાય તેને શ્રાવ્ય માહિતી પદ્ધતિના ઉદાહરણો છે. બંને વસ્તુ થતી હોય, જોઈ શકીએ આપણે અને સાંભળી પણ શકીએ. અત્યારે તો મોબાઈલ છે, ઘણા બધા કોમ્પ્યુટર, લેપટોપ, ડીવીડી છે, ચલચિત્રો છે, મૂવીઝ છે, તો આ બધું એના જ ઉદાહરણો છે. બંને વસ્તુ એની અંદર આવી જાય છે. પછી છે મૌન, સાયલન્સ, બોડી લેંગ્વેજ દ્વારા જ માહિતી સંચાર સમજાવવાની છે, હાવભાવ દ્વારા. માહિતી સંચારો શબ્દો વગર શક્ય છે. માહિતી સંચાર એવી પદ્ધતિ છે કે જેમાં શબ્દોની ગેરહાજરી હોય તેને મૌન તરીકે ઓળખવામાં આવે છે, કે જેની અંદર શબ્દનો ઉપયોગ નથી થતો.
એવા માહિતી સંચારને શું કહેવામાં આવે? મૌન તરીકે ઓળખવામાં આવે છે. મૌન સહમતિ સૂચક હોય છે તો ક્યારેક અસહમતિ પણ દર્શાવે છે. મૌન પાળીને સંવેદના પ્રગટ કરાય છે. શાબ્દિક અભિવ્યક્તિ વચ્ચે વપરાતી થોડી ક્ષણ માટેની ચૂપકીદી ધ્યાન ખેંચનારી વસ્તુ પર ભાર મૂકવાનું સૂચન કરે છે. એટલે કે માહિતી સંચાર છે એની અંદર મૌન છે સહમતિ સૂચક હોય, ક્યારેક ઘણી વખત છે ને આપણે આ વસ્તુને બહુ ઉપયોગમાં લેતા હોય છે કે કોઈક આપણને કંઈક માહિતી આપતું હોય, આપણને ન ગમતી હોય તો આપણે જસ્ટ મૂંગા બેસી જાય, ખાલી સાંભળે રાખીએ. તો એ શું છે કે આપણી એમાં અસહમતિ છે એવું આપણે દર્શાવતા હોઈએ છીએ. તો ઘણી વખત સહમતિ હોય ત્યારે પણ આપણે મૌન થઈ અને માહિતી માટેની હા પાડવા માટેના પ્રયત્નો કરતા હોઈએ છીએ. માહિતી સંચારની પદ્ધતિઓમાં મૌખિક માહિતી સંચાર, લેખિત માહિતી સંચાર સૌથી વધુ વપરાતી અને પ્રચલિત પદ્ધતિઓ છે. આ બધી આપણે અલગ અલગ પદ્ધતિઓ જોઈ, પણ એમાંથી સૌથી વધારે ઉપયોગમાં કઈ લેવાય છે? તો કે લેખિત અને મૌખિક, ઓરલ અને રાઇટન કમ્યુનિકેશન છે સૌથી અગત્યનું છે, સૌથી વધારે વપરાય. આપણે દ્રશ્ય, શ્રાવ્ય છે, મૌન આ બધા જોતા હોઈએ, ઓડિયો છે, વિડીયો છે, પણ બહુ ઓછા જોતા હોય. મોટાભાગે ગમે તે પ્રકારના પત્રો હોય કે કોઈ પ્રકારના સૂચનો હોય, નોટિસ હોય, તે આપણને કાં લેખિતમાં મળી જતા હોય ને કાં તો મૌખિકમાં મળી જતા હોય. પણ કોઈ એના માટે આપણને છે એના અભાવ કરીને દ્રશ્ય બતાવી, જે સૂચના હોય એનું ચિત્ર બતાવીને એવું ન કરતા હોય મોટાભાગે. વિચાર, વિભાવના, માહિતી અને લાગણીના આદાન પ્રદાન ઉપરાંત વિવિધતા માહિતી સંચારની આ પદ્ધતિઓ દ્વારા સરળ અને સફળ બને છે. વિચાર છે, વિભાવનાઓ છે, લાગણી છે, એની માહિતી આપલે માટે થઈ અને માહિતી સંચારની બીજી પદ્ધતિઓ છે એ સરળ અને સફળ બનાવે છે માહિતી સંચારને. હવે જોવાનું છે લેખિત માહિતી સંચાર અને મૌખિક માહિતી સંચારને ડિટેલમાં આપણે જોઈએ. તો પહેલું છે મૌખિક માહિતી સંચાર. મૌખિક માહિતી સંચારની પદ્ધતિની અંદર શું છે તો કે એની અંદર જે સાધન છે એને શું ગણવામાં આવે છે? ભાષા. આપણે કોઈ માહિતી આપવી છે કે મેળવવી છે મૌખિકની અંદર, તો સૌથી વધારે શેનો ઉપયોગ થાય? ભાષાનો. કે તમે કેવી રીતે બોલો છો, કેવા ટોનમાં બોલો છો, કેવા શબ્દો એની અંદર ઉપયોગ કરો છો. તો આ બધા માટે મૌખિક માહિતી સંચાર કરવા માટેના ગુણો હોવા જરૂરી છે. તેને સમજવા, ઉપયોગમાં લેવા કે તેમાં પરંપરાગત થવા માટે 4 પ્રકારના કૌશલ્યનો ઉપયોગ થાય છે: સાંભળવું, બોલવું, વાંચવું અને લખવું. માહિતી સંચારની અંદર છે એને સમજવા માટે થઈને ઉપયોગમાં લેવા માટે 4 પ્રકારના એની અંદર કૌશલ્યો હોય છે. પહેલું સાંભળવું, માહિતી કોઈક આપે છે ને એને સાંભળીએ. પછી બોલવું, વાંચવું અને લખવું. આ 4 કૌશલ્ય હોય ને તો જ માહિતી સંચાર છે ને એ જે પ્રકારે આપણે માહિતી કેવી છે એ પ્રમાણેની થઈ શકે. નહીંતર તો ઘણા બધા એની અંદર ઇનોવેશન આવતા જઈને નવા ગોટાળા વધતા જાય અને કંઈકનું કંઈક થઈ જાય. મૌખિક માહિતી સંચારમાં બોલનાર એવી ભાષા, શબ્દો, વાક્ય રચનાનો ઉપયોગ કરી જરૂરિયાત મુજબ હાવભાવ, હલનચલનનો પ્રયોગ કરી મોટેથી બોલીને માહિતીની આપ-લે કરવાનો પ્રયત્ન કરે છે, જેથી સાંભળનારને સમજ પડે. આ પદ્ધતિ દ્વારા વ્યક્તિ-વ્યક્તિ, વ્યક્તિ-જૂથ, જૂથ-વ્યક્તિ અને જૂથ-જૂથ વચ્ચે માહિતી સંચાર થઈ શકે છે. એટલે કે મૌખિક માહિતી સંચાર કરવા માટે થઈ અને જે બોલનાર છે એણે એની ભાષા, શબ્દ, વાક્ય રચનાનો ઉપયોગ કરી જ્યાં જરૂરી લાગે છે ને આ હાવભાવ, બોડી લેંગ્વેજનો ઉપયોગ કરી મોટા અવાજે માહિતી સંચાર
માહિતી આપવાનો પ્રયત્ન કરવાનો છે. શું કામ? સામેવાળા વ્યક્તિને સમજ પડે એ માટેથી ધીમે ધીમે નથી બોલવાનું, વાક્ય રચના યોગ્ય રાખવાની છે ને વચ્ચે લઈ કંઈક આડાવળી મન ફાવે એમ ટૂંકમાં નથી બોલવાનું, સરખી રીતે માહિતી સંચાર કરવાનો છે. મૌખિક માહિતી સંચાર કોની વચ્ચે હોઈ શકે? તો કે વ્યક્તિ વચ્ચે હોય, બે વ્યક્તિઓ વચ્ચે હોય, વ્યક્તિ અને જૂથ હોય, બોલનાર વ્યક્તિ હોય, સાંભળનાર છે એ જૂથ હોય, કાં તો બોલનાર છે એ જૂથ હોય, સાંભળનાર વ્યક્તિ હોય, અને કાં તો બંને જૂથ હોય, બોલનાર પણ જૂથ હોય અને સાંભળનાર પણ જૂથ હોય. આની વચ્ચે માહિતી સંચાર થઈ શકે છે. વાતચીત, વાર્તાલાપ, સંવાદ, ગોષ્ઠી, ભાષણ, જૂથ ચર્ચા જેવા વિવિધ સ્વરૂપો દ્વારા મૌખિક માહિતી સંચાર થાય છે. હવે જોઈએ મૌખિક માહિતી સંચારના ફાયદાઓ. પહેલું છે કે માહિતી સંચારની આ પદ્ધતિ સૌથી સરળ, હાથવગી અને સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે. સૌથી સરળ, ખાલી તમે બોલો છો એટલી જ કામગીરી રહે છે. હાથવગી, આવી માહિતી સંચાર કરવા માટે કોઈ પ્રકારની કંઈ મટીરિયલની કે કોઈ એવી જરૂરિયાત હોતી નથી અને સૌથી વધારે ઉપયોગમાં લેવાતી હોય છે. કાગળ, પેન વગેરેની કોઈ જરૂર પડતી નથી. મૌખિક માહિતી સંચાર કરવો હોય તો એના માટે કાગળ, પેનની કોઈ ખાસ એવી જરૂરિયાત રહે નહીં. વધીને છે તમારે માહિતી આપવી છે, કોઈ ટોપિક અગત્યનો છે, કોઈ બાબત રહી ન જાય એના માટે નોટ ડાઉટ કરવા માટે તેને મુદ્દા લખવા પૂરતી થોડી ઘણી છે જરૂર પડે, પણ ખૂબ મોટા પ્રમાણમાં જરૂર ન પડે કે ન હોય કાગળ, પેન, તો પણ તમે આ માહિતી સંચાર કરી શકો છો. સામાન્યપણે પ્રત્યક્ષ રીતે થનાર આ પદ્ધતિમાં બોલનાર ને સાંભળનારનો પ્રતિભાવ તુરંત મળે છે. તેથી ગૂંચવણભરી પરિસ્થિતિઓ ઊભી થાય તો તેનું નિરાકરણ પણ તુરંત લાવી શકાય છે. મૌખિક માહિતી સંચાર થતો હોવાથી જો સામેવાળા વ્યક્તિને કોઈક એની અંદર ગૂંચવણ કે કંઈક ખામી ઊભી થતી હોય, એવી પરિસ્થિતિઓ જો ઉત્પન્ન થતી હોય તો એનું નિરાકરણ ત્યારે ને ત્યારે જ લાવી શકાતું હોય છે. જેવો પ્રશ્ન થાય તરત એનું તમે કંઈક નિરાકરણ લાવો, વાર ન લાગે. સાંભળનાર તરફથી મળતો ત્વરિત પ્રતિભાવ બોલનારને ઉત્સાહ પ્રેરક અને પ્રેરણાદાયી બને છે. સાંભળનાર તરફથી જેનો સામો વળતર હોય, જવાબ હોય, ત્વરિત પ્રતિભાવ હોય કે હા, ના, સમજાણું, ન સમજાણું, તો એનાથી ઉત્સાહ પ્રેરક પ્રેરણા બને છે. બોલનાર છે એને એના જે કામ કરતા હોય, જે માહિતી આપતા હોય એની અંદર ઉત્સાહ મળતો હોય છે, પ્રેરણા મળતી હોય છે કે ના, આજે મેં માહિતી સંચાર આપી, જે માહિતી મારે કહેવાની હતી એ બહુ સારી રહી, સામા મને એવા પ્રત્યુત્તર મળ્યા છે, સામા એટલા સારા પ્રતિસાદ મળ્યા છે. માહિતીની આપ-લેની આ પદ્ધતિમાં બોલનારને સાંભળનાર તરફથી ઝડપથી પ્રતિભાવ મળે છે અને તે અનુસાર સાધન, માધ્યમમાં પરિવર્તન લાવી સુધારણા કરી શકે છે. તેથી માહિતી સંચારની અસફળતાના સંજોગો નહીવત બને છે. માહિતીની જે સંચારની પદ્ધતિ છે મૌખિક, એની અંદર બોલનારને સાંભળનાર તરફથી ઝડપથી એનો પ્રતિભાવ મળે છે. જે રિવ્યૂ છે એ ઝડપથી મળે તો જો એની અંદર કોઈ પ્રકારના કંઈ સુધારણા લાવવા છે, કોઈક સાધન છે, કંઈક સ્વરૂપ છે, એની અંદર ફેરફાર લાવવા છે તો એ ઝડપથી કરી શકે છે. એટલે કે માહિતી સંચાર અસફળ થવાની સંભાવના બહુ ઓછી રહે. માહિતી તો પહોંચી જ જાય, મળી પણ જાય, પણ જેની અંદર સુધારણા, ચેન્જ કરવાની જે જરૂર છે એ માહિતી આપનાર ઝડપથી એનામાં કરી શકે છે. એટલે સાવ માહિતી સંચારની પ્રક્રિયા બંધ રહેતી નથી. સાંભળનાર જો નિરીક્ષક હોય તો પણ માહિતીનું પ્રત્યાયન આ પદ્ધતિમાં શક્ય બને છે. સાંભળનાર વ્યક્તિ સાવ અભણ હોય, નિરીક્ષણ હોય, કંઈ લખતા વાંચતા ન આવડતું હોય, છતાં માહિતીની આપ-લે તો થાય જ છે. એને તો કાનેથી સાંભળીને સમજવાની છે, કંઈ લખવાની, વાંચવાની કંઈ પ્રશ્ન એવો ઉદ્ભવતો જ નથી મૌખિકની અંદર. એટલે એ એક એનો ફાયદો છે. આ પદ્ધતિમાં સમયનો બચાવ થાય છે.
જો માહિતી લખવી હોય તો કેટલી બધી વાર લાગે, પછી એને પાછી શબ્દ પ્રમાણે વાક્ય રચના પ્રમાણે યોગ્ય રીતે લખવાની, પેરેગ્રાફને બધું પાડી કાઢીને તો ખૂબ એમાં વાર લાગતી હોય છે. તો એની બદલે એવો સમય બધો આની અંદર બચાવી શકાય છે. હવે છે મૌખિક માહિતી સંચારની પદ્ધતિની મર્યાદાઓ. ફાયદા હોય એટલે એના મર્યાદા પણ હોવાની જ છે. પહેલું છે સંવાદ અને ચર્ચા જેવા આ પદ્ધતિમાં સ્વરૂપો ક્યારેક વાદ વિવાદમાં પરિણમે એવું પણ બને. આ સંજોગોમાં મૌખિક માહિતી સંચાર અસફળ પુરવાર થઈ શકે છે. ઘણી વખત માહિતી સંચારની મૌખિક પદ્ધતિમાં કેવું થાય ખબર, સામેવાળા વ્યક્તિઓ માહિતી આપનાર અને મેળવનાર બંને વ્યક્તિને જૂથ હોય તો વ્યક્તિ દ્વારા છે કંઈક નિર્ણયો લેવાયેલા હોય, જૂથને નિર્ણયો સ્વીકાર ન હોય, એવા સંજોગોમાં માહિતી સંચારની પ્રક્રિયા છે ને એ આખી વાદ વિવાદમાં ધીરે ધીરે ઝઘડાનું સ્વરૂપ પણ ધારણ કરી લેતી હોય છે. એક પછી એક ઊંચા અવાજમાં શબ્દો નીકળવા માંડતા હોય, ઝઘડાની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ જાય. તો એવા સંજોગોમાં માહિતી સંચાર છે અસફળ થાય છે. જે માહિતી કહેવાની હોય એ બાકી રહી છે અને બીજા નવા ટોપિક ઉપર ચર્ચા વિચારણાઓ શરૂ થઈ જતી હોય છે. ઉપરોક્ત સંજોગો ઊભા થાય તો તે સમય અને શક્તિનો બગાડ થાય છે. ઝઘડાની ચર્ચા વિચારણા બીજા ટોપિક ઉપર થઈ જાય એટલે સમય અને શક્તિ બંનેનો બગાડ થાય. કંપની હોય કે ધંધાકીય એકમ હોય તો એને પોતાનો સમય, કામમાં કામદારો હોય, જૂથ હોય, બધાને બોલાવી અને માહિતીની આપ-લે કરવા માટે બોલાવ્યા હોય તો એ સમય બગડે કામદારોનો, ને સામું એટલું મટીરિયલ ને એ પણ બધી વસ્તુ બગડતી હોય. ક્યારે આવું ઝઘડાની એવા પ્રશ્નો ચર્ચા વિચારણા બીજા ટોપિક ઉપર આવી જતી હોય ત્યારે. કહેલ, બોલેલ, સાંભળેલ, સંભળાવેલ માહિતી વિશ્વસનીયતા હંમેશા ઓછી હોય છે. માહિતી બોલેલી હોય, સાંભળેલી હોય કે કોઈ કહેલી હોય તો એના ઉપર વિશ્વસનીયતા છે ને ઓછી હોય, ઝડપથી વિશ્વાસ ન આવી જાય. પણ એ જ માહિતી લખેલી હોય તો એ 100% સાચી છે એવું આપણે માની લેતા હોઈએ છીએ. મૌખિક માહિતી સંચાર લેખિત પુરાવાની ગેરહાજરીમાં આધારભૂત ગણાતો નથી. જ્યારે કોઈ જગ્યાએ પ્રૂફ તરીકે પુરાવાની જરૂર હોય ત્યારે મૌખિક માહિતી સંચારને ગણવામાં આવતો નથી. લેખિતમાં સબૂત હોય તો જ એને માનવામાં આવતું હોય છે. કોઈ પ્રકારે એને આધાર માનવામાં આવતો નથી સબૂત તરીકે. તો એક એની ખામી છે. જો માહિતી વિશદ અને વિસ્તૃત હોય તો બોલનાર પક્ષે આ પદ્ધતિ દ્વારા સફળતા મળતી નથી. જો માહિતીનું સ્વરૂપ ખૂબ મોટું હોય, વિશાળ હોય તો બોલનાર પક્ષે છે એને આ પદ્ધતિ દ્વારા સફળતા મળતી. સાંભળનાર વ્યક્તિ થોડી વાર સાંભળશે પછી ઓટોમેટિકલી કંટાળીને એનું મગજ બીજે ક્યાંક ભ્રમણ માટે વયું જાય. જે એટલું સમજવું હોય બધા વસ્તુ સમજી શકતા નથી. તો એવા સંજોગોમાં માહિતી સંચાર છે એ સફળ થતો નથી. સામેવાળા વ્યક્તિ કંટાળી જતા હોય એટલે એક પ્રકારે એ ભાષણ થઈ જાય, માહિતી સંચાર રહે નહીં. મૌખિક માહિતી બોલનાર અને સાંભળનાર બંને પક્ષે તબક્કાવાર લાંબા સમય સુધી યાદ રહી શકતી નથી. મૌખિક માહિતી સંચાર છે એને લાંબો સમય યાદ રહી શકાય નહીં. બોલનાર પણ લાંબો સમય યાદ ન રાખી શકે અને સાંભળનાર પક્ષ છે એ પણ લાંબા સમય સુધી યાદ રાખી શકે નહીં. મૌખિક પદ્ધતિથી માહિતી તેના મૂળ સ્વરૂપમાં જાળવી શકાતી નથી. મૌખિક માહિતી જે હોય એના મૂળ સ્વરૂપમાં એને જાળવી ન શકાય. એની અંદર થોડા ઘણા તો ફેરફારો કંઈક બોલનાર વ્યક્તિ તરફથી આવે છે અને સાંભળનાર વ્યક્તિ હોય એને પણ પ્રોપરલી જે બોલેલા શબ્દો હોય એ પ્રોપરલી એના મગજમાં ફિટ બેઠા હોય પણ એ પ્રમાણે યાદ રાખી શકે નહીં. કંઈક તો એની અંદર ફેરફાર થાય છે. આના માટેનું બેસ્ટ એક્ઝામ્પલ ગડબડ ગોટો રમત આવે છે. એક વ્યક્તિ બીજા વ્યક્તિને કે બીજો ત્રીજાને કે ત્રીજો ચોથાને કે તો આનું તમે છેલ્લે જો ને તો આખું સ્વરૂપ ચેન્જ થઈ ગયું. માહિતી કીધી કંઈક હોય અને છેલ્લા વ્યક્તિને પૂછો ને તો એ માહિતી મળે પણ કંઈક અલગ. આ એનું જ ઉદાહરણ છે કે મૂળ સ્વરૂપમાં રહેતી નથી. કંઈક એની અંદર નવા નવા શબ્દો, ભાષા, કંઈક ને કંઈક નવી વસ્તુ એની અંદર એડ
થઈ ગયેલી હોય, કાં તો જે કહેવાની હોય ધીરે ધીરે રહી જતી હોય. મૌખિક માહિતી પ્રસારની આ પદ્ધતિમાં બોલનારની વક્તૃત્વ, છટા અને રજૂઆત યોગ્ય ન હોય તો અર્થનો અનર્થ થઈ શકે છે. ખાસ આ ટોપિક કે મૌખિક માહિતી સંચારની અંદર બોલનાર વ્યક્તિની છે વક્તૃત્વ, છટા, રજૂઆત જે રીતે કરવાની છે એ રીતે ન હોય, માહિતી બહુ ઇમ્પોર્ટન્ટ હોય અને બરાડા નાખીને કહેતા હોય, અથવા તો માહિતી નોર્મલી હોય અને છે હાવ ધીમે ધીમે બોલતા હોય. બીજું બોલવાની રીત છે, છટા છે, એ જ જો યોગ્ય ન હોય તો માહિતી સંચાર માટે જે વાત કહેવાનું છે અર્થનો કંઈક અનર્થ થઈ જતો હોય, કહેવાનું કંઈક અલગ હોય અને કંઈક અલગ દેવાઈ જાય. બોલનાર સાંભળનાર પહેલાં વિચાર કરવો રહ્યો કે કેમ મોંમાંથી બોલાયેલા શબ્દો પાછા ખેંચી શકાતા નથી. બોલનાર વ્યક્તિએ છે પહેલાં એક વખત નહીં, હું તો એમ કહું છું 100 વખત વિચારીને જ બોલવું જોઈએ. ગમે તે પ્રકારની માહિતી આપવી જોઈએ ને, કારણ કે એક વખત મોઢામાંથી શબ્દ બહાર નીકળી ગયો, એ શબ્દ પછી આપણે એનું કંઈ કરી શકતા નથી. બહુ કહેવાય ને માઇનસમાં માઇનસ પોઈન્ટ હોય ને, નેગેટિવમાં નેગેટિવ પોઈન્ટ, તો આ છે માહિતી સંચારમાં કે તમે જે બોલો છો ને એ ખૂબ વિચારીને બોલવું જોઈએ. માહિતી સંચારની અંદર તો પણ ગમે ત્યારે જ્યારે પણ કંઈક ઓછું બોલો પણ વ્યવસ્થિત બોલો અને સામે પક્ષકાર જે છે એને આમ લાગી આવવું જોઈએ એ પ્રકારના શબ્દો બોલવાના છે, એ પ્રકારના ભાષાનો ઉપયોગ કરવાનો છે. નેક્સ્ટ ટોપિક છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.